હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે ધોરણ 12 એકાઉન્ટ સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025 ની પૂર્વ તૈયારી. શાની તૈયારી? પૂર્વ તૈયારી. તો આપણે તૈયારીમાં જે ચર્ચા કરી છે કે વિભાગ સી ડી અને ડી માં આપણે ગાડી ચલાવી છે. આપણી ગાડી પહોંચી છે વિભાગ ડી માં. પ્રશ્ન નંબર તો આપણને ખબર નથી, પણ ચેપ્ટર નંબર 5 નો દાખલો જે રહેવાનો છે વિભાગ ડી માં. ક્યાં? વિભાગ ડી માં. હિસાબી ગુણોત્તર. ગુણોત્તરમાં ઘણા બધા સૂત્રો તમે સ્કૂલમાં અભ્યાસમાં જોયા જ છે. તમને કેટલા યાદ છે એ તો હું જાણતો નથી, બરાબર? પણ જે પણ સૂત્ર પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે તે આપણે દરેકની ચર્ચા કરવાના છે, બરાબર? હિસાબી ગુણોત્તરમાં જો તમને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું નું જો તમારી પર નોલેજ હોય તો ગુણોત્તર ગણવા એકદમ સરળ છે. કંપની ધારા 2013 મુજબ નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તમને યાદ હોય, બરાબર છે, અંદરની એન્ટ્રીઓ તમને ખ્યાલ હોય, એના શીર્ષકો યાદ હોય, તો આ ગુણોત્તર એટલા સરળ છે કે વાત ન પૂછો, બરાબર? એટલે વેપાર ખાતું, નફા નુકસાન ને પાકા સરળ નોલેજ ધરાવતા હોય તો વાંધો નથી, અને નહીં ધરાવતા હોય તો થોડી તમારી સમજ શક્તિનો ઉપયોગ કરજો. હું દાખલા જેટલા બી કરાવું એ અત્યાર સુધી પરીક્ષામાં આવી ગયા છે અથવા આવવાના છે, બરાબર? એ જ આપણે જોવાના છે, વધારે કોઈ દાખલા જોતા નથી. શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો અત્યાર સુધી મોટા ભાગના પેપરમાં ચાલુ ગુણોત્તર પૂછાયો છે. શું પૂછાયો છે? ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે એ તમને ખબર છે કે ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. ન ખ્યાલ હોય તો કાન જરાક સાફ કરી નાખજો, બરાબર? અને સાંભળેલો સૂત્ર શું છે ચાલુ ગુણોત્તરનું? ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. તો લખીએ પહેલા આપણે સૂત્ર કે એક્ઝામમાં દાખલો કેટલા માર્કનો છે? 4 માર્કનો. 4 માંથી 1 માર્ક તમને સૂત્રનો આપવાના જ છે. શાના આપવાના છે? સૂત્ર લખીને. તો માત્ર સૂત્ર મોઢે તો 1 માર્ક તો આવશે. તો લખીએ આપણે ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર બરાબર સૂત્ર છે ચાલુ મિલકત. શું છે? ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. આ ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે, ચાલુ મિલકત અને ચાલુ દેવા. ઓકે, આટલું લખો, તમને 1 માર્ક આપવાના છે. ત્યાર પછી તમારે ચાલુ મિલકત અને ચાલુ દેવાને આપેલી માહિતી મારે છૂટું કરવાનું છે. તમારે શીર્ષક આપી દેવાનું કે ભાઈ ચાલુ મિલકત અને ચાલુ દેવા. જે પણ મિલકત કે દેવા આવે તમારે મિલકતનું મિલકતમાં લખવાનું, દેવાનું દેવામાં લખવાનું. પણ કેવા હોય છે? ચાલુ. ચાલુ એટલે ખબર છે, જેનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય તેવા મિલકત દેવા લખવાના. ઓકે, આટલું સમજાય? હવે હું તો લખવાનું નથી, હું તો ટીક કરવાનું છે કે ચાલુ મિલકત જાય તો ખરું કરીશ અને દેવા હોય તો ચોકડી મારીશ, બરાબર? ચાલુ મિલકત હશે ત્યાં હું રકમમાં શું કરીશ? ખરું, બરાબર? અને ચાલુ દેવામાં ખોટું કરી દઈશ. બાકીનામાં મારે કઈ લખવું નથી. તો પહેલી જે વિગત છે વાંચો. તો સૌપ્રથમ છે દેવાદારો. દેવાદારો ચાલુ મિલકતમાં કે દેવામાં આવે? તો શામાં આવે? મિલકતમાં આવે. ચાલુ મિલકતમાં. તો ખરું કરી દો. મિલકત માટે ખરું કરો. શું કરો છો? એના માટે ખરું કરો. અને ચાલુ દેવા શું કરવાનું છે? મારે ખોટું કરવાનું છે, બરાબર? આ મારી સમજૂતી માટે કરું છું, તમારે એક્ઝામમાં આવું કરવાનું નથી. ચાલુ મિલકતમાં દેવાદારો આવે છે. જમીન મકાન એ બિન ચાલુ મિલકત છે, બરાબર? આવશે ને આપણા પિક્ચરમાં. ચૂકવવાનો બાકી ખર્ચા દેવામાં ચોકડી મારી દઉં મેં. ચાલુ રોકાણો ચાલુ મિલકતમાં આવશે, મિલકત માટે ખરું છે. લેણદારો દેવામાં આવે. ગાલખાત અનામત એ દેવાદારોમાંથી માઇનસ કરવાની છે. શું કરવાનું છે? માઇનસ. એટલું કાઉન્સમાં લખવું ખરું. શું કરવાનું છે? દેવાદારોમાંથી માઇનસ કરવાનું છે. જ્યારે લેણી હુંડી છે મિલકત કે દેવામાં આવે તો ચાલુ મિલકતમાં આવે છે, ખરું કરી દઈએ. ફર્નિચર બિન ચાલુ મિલકત છે, આવશે નહીં. બિન ચાલુ રોકાણ એ પણ આવશે નહીં. રોકડ રોકડ સમકક્ષ આવશે ચાલુ મિલકતમાં. દેવી હુંડી દેવાના ઘર જશે ચાલુ દેવામાં, એટલે ચોકડી મારવાની છે.
સ્ટોક તો એ ચાલુ મિલકતમાં આવવાનો છે. તો જે પણ મિલકત અને દેવા આવે તેનું તમને વિભાજન કરતા આવડવું જોઈએ. બરાબર, તમારે બધું લખવાનું છે. હું તમને સમજૂતી માટે ત્યાં ખરું ખોટું કરેલું છે કે તમને સમજાય કે કઈ કઈ મિલકત અને કયા કયા દેવા કહેવાય. ઓકે, તો ચાલુ મિલકતમાં દેવાદારો છે, રોકાણો છે, ઘલખાત અનામત છે, લેણી હુંડી છે, રોકડ સમકક્ષ છે અને સ્ટોક છે. હું એનો કદમ સરવાળો. બરાબર, કેલ્સી તમારી પર છે જ, ઉપયોગ કરજો. એક્ઝામમાં એડવાન્સ થવું નહીં, હોશિયારી બિલકુલ મારવી નહીં, શાંતિપૂર્વક બધું કામ કેલ્સીમાં કરવાનું, ભલે તમને જવાબ ક્લિયર કટ ખબર હોય. બરાબર, તમને એવી ગભરાવટ થાય કે તમે ભલભલું ભૂલી જાઓ. તો મિલકતમાં જોઈએ તો 45,000 વત્તા ચાલુ રોકાણો છે 15,000 અને માઇનસ શું કરવાનું છે તો ઘલખાત અનામત માઇનસ થવાના છે 10,000. ત્યાર પછી લેણી હુંડી છે 15,000 રૂપિયા, રોકડ સમકક્ષ 15,000 છે અને સ્ટોક છે કેટલો 30,000. તો ચાલુ મિલકતનો સરવાળો જોઈએ તો ચાલુ મિલકતનો સરવાળો તમારો થવાનો કેટલો છે 1,10,000. કેટલો થવાનો 1 ને 10, તો લખીએ 1,10,000. ખ્યાલ આવે? દેવાદારો પ્લસ ચાલુ રોકાણો માઇનસ ઘલખાત અનામત પ્લસ લેણી હુંડી પ્લસ રોકડ સમકક્ષ પ્લસ સ્ટોક કરવાનો 1 ને 10 થવાના છે. દેવાની ચર્ચા કરીએ તો દેવામાં જો ખર્ચ ચૂકવવાનું બાકી ચોકડી મારી ને 20,000, ત્યાર પછી લેણદારો 30,000 છે, ત્યાર પછી દેવી હુંડી છે 10,000. તો તમારો ચાલુ દેવાનો થવાનો સરળ કેટલો છે 60 થવાનો. કેટલો થવાનો છે 60,000. તો 1,10,000 ભાગ્યા 60,000 કરો તો તમારો જવાબ કેટલો આવે 1.83. પછી 3 3 3 તમારે 3 લખવાની કઈ જરૂર નથી અને ગુણોત્તરમાં તમારે 2 ટપકા પાડી દેવાના. બરાબર, એને કહેવાય જેમ. તો તમારો ચાલુ ગુણોત્તરનો જવાબ 1.83/1 થવાનો છે. બરાબર, આ શું બતાવે કે તમારી પર 1 રૂપિયા જો દેવું હોય તેની સામે તમારી પર 1.83 રૂપિયા મિલકત છે. ઓકે, તમારે આ રીતના જવાબ લખવાનો છે. તમને આનો 1 માર્ક આપવાના છે, જવાબ લખો એનો 1 માર્ક, જવાબ આવે એનો 1 માર્ક, અને તમે જે આ વિભાજન કરવાના છો, શું કરવાના છે વિભાજન, એનો બી 1 માર્ક આપવાના છે. એટલે કોઈ રીતના ગુણભાર છે એ પણ આપણે ચર્ચા કરી છે. બરાબર, એટલે તમારે બધું જ લખવું પડશે. નફા નુકસાનનું પત્રક હોય તુલનાત્મક, બહુ લાંબુ લખવાના ઈઝી પડે, પણ આમાં તમારે બધું વ્યવસ્થિત લખાણ લખવાનું છે. પાઘડીમાં તમે સ્ટેપ લખી ગયા છે. બરાબર ને? ઓકે, સમજાયા? ચાલો ગુણોત્તર ઘણી વખત પૂછાયો છે, આવી શકે, સ્ક્રીનશોટ લઈ લેજો. અગાઉનો દાખલો જોઈએ, વાંચો. તો દાખલો અત્યાર સુધી એક્ઝામમાં કદાચ જુલાઈમાં આવી ગયો છે. મારા દ્રષ્ટિકોણથી મને એટલું યાદ છે કે જુલાઈમાં આવી ગયો છે. માર્ચમાં અત્યાર સુધી પૂછ્યો નથી કે માર્ચ 18, 19, 20, મે 21 એક્ઝામ હતી. બરાબર, પછી માર્ચ 22, 23, 24 કશે દેખાયો નથી. કોઈ પેપરમાં જુલાઈમાં હતો એટલું મને યાદ છે. સૂત્રમાં વાત કરીએ તો જો આપણને પૂછેલું છે કે કાચા નફાનો ગુણોત્તર જણાવો. કાચા નફાનો ગુણોત્તર, કાચો નફો ક્યાં આવે? વેપાર ખાતામાં આવે. બરાબર ને? બોલાવો કાચા નફાને આવી જાય. તો કાચો નફો કોને કહેવાય? તો આપણે જેટલો માલ વેચ્યો હોય એમાંથી વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એટલે કે જેટલો માલ શરૂઆતનો હોય, ખરીદી કરીને લાવ્યો હોય, ખર્ચા કરી રાખવાનો સ્ટોક, એ બધું પ્લસ માઇનસ કરીને આપણો જે જવાબ હતો એને શું કહેવાય? વેચેલ માલની પડતર. એટલે કે આપણે કિંમત થઈ 6 લાખ અને આપણે વેચ્યો કેટલામાં? 8 લાખમાં. તો વચ્ચે જે તફાવત એને શું કહેવાય? કાચો નફો કહેવાય. શું કહેવાય? કાચો નફો. તમારે કાચો નફો જોઈએ શું કરવાનું? આ વેચેલ માલની પડતરમાં તમારે વેચાણ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બાદ. ભાગાકાર કરવાનો નથી. શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો તમારી પર 8 લાખ છે, એમાંથી બાદ કરો 6 લાખ રૂપિયા, તો કેટલા કાચો નફો? 2 લાખ. 12 લાખનું વેચાણમાં તમારી પડતર જે આવી છે, બરાબર, બાદ બાકી કરી જાઓ, કેટલા આવવાના છે? 2 લાખ. બંનેમાં કાચો નફો સેમ છે, પણ તમારે બે ગણતરી કરવાની છે અલગ અલગ. કેટલી? અલગ અલગ. 2016 અને 17 ની. તો 2016 અને 2017 લખ્યા સૂત્ર કાચા નફાના ગુણોત્તરનું. કાચા નફાનો ગુણોત્તર બરાબર
કાચો નફો છેદમાં વેચાણ વચ્ચે ગુણ્યા 100. બરાબર. સૂત્ર તમારે જો તે 2 વખત લખવાનું, બરાબર છે. એક વારમાં લખો અને પછી તમે કહો કે ભાઈ અમને તો પૂરા માર્ક જોઈએ, તો કદાચ તમને નહીં હો આપે માર્ક, બરાબર ને. હોશિયાર એમ કે નહીં હો આપે વધારે પડતું. આ તમારું સૂત્ર તૈયાર છે. તો તમારા સૂત્ર તૈયાર છે. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચો નફો કોને કે આપણે જોઈ ગયા છે કે 8 લાખની વસ્તુ વેચાણ માલિક પડતર 6 લાખ બાદ કરો તો કાચો નફો કેટલો આવે? 2 લાખ રૂપિયા. વેચાણ કેટલું આપેલું છે? 8 લાખ રૂપિયા ગુણ્યા 100. 2016 નું પિક્ચર હતું. 17 માં જોઈએ તો કાચો નફો કેટલો આવે તે પણ કેટલો થવાનો છે? 2 લાખ રૂપિયા. કેટલો થશે? 2 લાખ રૂપિયા. વેચાણ કેટલું આપેલું છે? 12 લાખ રૂપિયા ગુણ્યા 100. બરાબર છે. કાચો નફો કોને કહેવાય? તો વેચાણ માઇનસ વેચાણ પડતર. બરાબર છે. વેચાણ પડતર અને વેચાણ વચ્ચે તફાવત તે કાચો નફો. ગણતરી કરો કેલ્સીમાં. તો પહેલા 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કરી દેવું તો તમારો પહેલો જવાબ 25% આવવાનો છે. તમે કન્ફ્યુઝ થાય કે ટકા કેમ આવ્યા? તો ગુણ્યા 100 કરો, જવાબ ટકામાં આવે. બરાબર છે. એ જ કામ પડોશીનતા 2 લાખ ભાગ્યા 12 લાખ અને ટકાનું બટન કરી દેજો. ગુણ્યા 100 કરો તો વાંધો નહીં. 16.67%. 16.67%. આ તમારો 4 માર્કનું પિક્ચર પતી જાય. પણ તમારે લખવું પડે કે ભાઈ કાચો નફો બરાબર એક્ઝામમાં શું લખવાનું? કે ભાઈ કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. રકમ લખવી પડે 8 લાખ ઓછા 6 લાખ અને જવાબ 2 લાખ તમારે લાવવો પડે. આ તમારે વિધિ બતાવવાની છે. બરાબર. અધૂરી વિધિ તમારું કઈ થવાનું નથી. સૂત્ર એકદમ સરળ જ છે, અઘરા નથી. બરાબર. પ્રશ્ન મારી તમને જવાબ ઉદ્ભવવાનો છે સૂત્રનો, પણ એ પણ યાદ રાખજો. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ, દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર બે માર્ચની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો છે. 19, 20, 21, 22 માં છે ઘણી વખત. બરાબર. તો એમાં બી સૂત્ર શું છે? તો પ્રશ્ન વાંચો. શું આપેલું છે આપણને? દેવા ઇક્વિટી ગુણોત્તર. શું આપેલું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર. તો એના પરથી આપણું સૂત્ર બને. સૂત્રનો કેટલો માર્ક છે? 1 માર્ક. 1 માર્ક તો બધાને જ મળે. તો લખીએ આપણે દેવા ઇક્વિટી ગુણોત્તરમાં દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર. સૂત્ર છે દેવા. દેવા એટલે કેવા? બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100 કરો, જવાબ ટકામાં લખવાનો. અને ગુણ્યા 100 ન કરો, જવાબ જેમમાં લખવાનો છે. બરાબર. આપણે બંને જવાબ જોવાના છે. સૂત્ર તમે જોઈ શકો. સૂત્ર મેં ખિસ્સામાંથી નથી લખ્યું, અહીંથી લખેલું છે. દેવા એટલે બિન ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ. ઓકે, ખ્યાલ આવે સૂત્રમાં? હવે વાત કરીએ આપણે પ્રશ્નની. તો પ્રશ્નમાં તમે જોઈ શકો તમને કઈ કઈ માહિતી આપી. તો કુલ મિલકત છે, લાંબા ગાળાની લોન અને લાંબા ગાળાની જોગવાઈ છે અને ચાલુ દેવા છે. શું છે? 4 વસ્તુ છે. તો તમે પાકા સરળ જો નમૂનો મોડે કર્યો કંપની ધારા 13 મુજબ, તો બિન ચાલુ દેવાના તમારા કેટલા શીર્ષક છે? 3 શીર્ષક. કેટલા? 3. એમાં તમે જોઈ શકો તમને અહીંયા 2 શીર્ષક આપ્યા છે. કેટલા આપ્યા છે? 2 શીર્ષક છે. એક લાંબા ગાળાની લોન છે અને જોગવાઈ છે. ઓકે છે ને બંને? તો બંનેનો કરી દેવો સરવાળો. એને શું કહેવાય? બિન ચાલુ દેવા. તો 6 લાખ વત્તા 4 લાખ તો તમારો જવાબ થવાનો કેટલો છે? 10 લાખ રૂપિયા થાય ને? 10 લાખ છેદમાં શેરહોલ્ડર્સના ભંડોળ છે કશે આપેલા નથી આપ્યા ને? તો ક્યાંથી મેળવવાના? તો તમને આખો નમૂનો જો ખ્યાલ હોય તો આ ગુણોત્તર એકદમ સરળ છે. બરાબર. અને નહીં આવડતું હોય
તો તમે ટૂંકી રીત બતાવવાના છો. ટૂંકી રીત કેવી રીત કે ભાઈ તમને જે આપેલું છે ને કુલ મિલકત એ 25 લાખ માંથી તમારે શું કરવાનું બધું માઇનસ કરી નાખવાનું. આપણા પાટિયા સિસ્ટમ 25 લાખ માંથી બધું માઇનસ કરી દેવું. ક્યારે જે રકમમાં તમને કઈ નહીં સમજ પડતી હોય ત્યારે. બરાબર કે સરસના ભંડોળ કશે દેખાતું જ નથી, માથું ખજવાડે, તો મોટા મોટી રકમ છે બધું માઇનસ કરી આવવાનું. બરાબર છે, નહીં સમજાય ત્યારે. અને સમજ પડતી હોય તેના માટે વાત કરીએ કે ભાઈ મિલકત તમને આપેલી કેટલી છે, તો મિલકતનો તમારો જવાબ 25 લાખ છે. અને ઇક્વિટી દેવાની વાત કરીએ એમાં તમારી પર લોન અને બિન ચાલુ દેવા તમારી પર 10 લાખ છે, ચાલુ દેવા 5 લાખ છે. તો તફાવત કરી દેવાનું કે ભાઈ 25 લાખમાંથી આ 10 લાખ અને 15 લાખ કાઢી નાખો તો તમારી પર શેરહોલ્ડર્સના ભંડોળ રહેવાના કેટલા છે 10 લાખ રૂપિયા. કેટલા રહેવાના છે 10 લાખ ગુણ્યા 100, તો તમારો જવાબ 100% આવે. અને કોઈની ઈચ્છા કે મારે તો ટકા નથી લખવું, તો 10 લાખ છેદમાં 10 લાખ, તો તમારો જવાબ 1/1 શું આવશે 1/1 લખવાનું. શેરહોલ્ડર્સના ભંડોળ એટલે તમારું પહેલું શીર્ષક, બિન ચાલુ દેવાન ચાલુ ત્રણનો સરવાળો એટલે તમારો કુલ જવાબ આવે. તો કુલ જવાબ 25 લાખ થાય. એમાં બિન ચાલુ દેવા 10 લાખ, ચાલુ દેવા 5, તફાવત કરી નાખો 10 લાખ રૂપિયા રહેવાના છે. ઓકે, નહીં સમજાય તો પાટિયા સિસ્ટમ પણ તમને મેં કીધું તમે કેવી રીતના પાટિયા બેસાડી શકો. બરાબર છે કે 25 લાખ માં બધું માઇનસ કરી દેવાનું. યાદ રહેશે આટલું? સૂત્ર યાદ રહેવું છે. જો સમજ પડતી હોય તો તમે નંબરનો ઉપયોગ કરી શકો છો, પણ ન સમજાય તમારે પર આ ટૂંકી રીત પણ છે. બરાબર, ગુણ્યા 100 કરો, જવાબ ટકામાં લખવાનો છે. અને ગુણ્યા 100 ન લખવાય તો જવાબ જેમમાં લખવાનો 1/1. સમજાય છે આટલું? આગળ ભાગીએ. સ્ક્રીનશોટ તમે લીધો હશે, માની લઈએ. આગળ છે સ્ટોકનો ઉઠલો. આ પણ દાખલા આવી ગયો છે અત્યારે પરીક્ષામાં. સ્ટોક ઉઠલાની વાત કરીએ તો લખીએ પહેલા આપણે સૂત્ર સ્ટોક ઉઠલાનું કે ભાઈ સ્ટોક ઉઠલો ઉઠી જા. સ્ટોક ઉઠલો કે સ્ટોક ચલન દર કે સ્ટોક ગુણોત્તર કે બધું નવી બાટલીમાં જૂનો દારૂ છે. સ્ટોક ઉઠલો એટલે સૂત્ર છે એનું વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એનું નામ છે વેચાણ પડતર. એનું નામ છે વ્યવસ્થિત ખરીદ. બધા જ નામ તમને ખબર હોવા જોઈએ. છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક. તો રકમ વાંચવાની હવે કે તમને કઈ કઈ માહિતી આપી છે. હું તો માનું કે જો તમને જો ખબર પડે કે વિભાગ ડી માં ગુણોત્તરનો દાખલો જ છે તો વાંચો કયો ગુણોત્તર શોધવાનો છે. જે પણ કે એનું પહેલા લખો સૂત્ર સ્ટોક ગુણોત્તર છેદમાં સ્ટોક ઉઠલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. લખી દો, વાંચો. તો દાખલા વેચાણ પડતર દેખાતું છે, કાચો નફો દેખાતો છે, શરૂઆતનો સ્ટોક દેખાતો છે, આખરનો સ્ટોક દેખાતો છે. આટલું બધું દેખાય તો કયો તમારે સમજવાનું. શું સમજવાનું? તો કઈ વસ્તુ પર તમને શું મળવાનું છે. તો જોઈ શકો તમે, જો વેચેલ માલની પડતર આપણે પહેલો દાખલો જોઈ ગયા ને કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર તો આપણને કાચો નફો મળે. તો આ દાખલામાં આપણને શું આપેલું તમે જો, તો દાખલામાં વેચાણ અને કાચો નફો આપેલો છે. તો વેચાણ 25 લાખ માંથી કાચો નફો કાઢી નાખો 4 લાખ રૂપિયા. બરાબર છે. શું કરવાનું છે? વેચાણમાંથી કાચો નફો બાદ કરી દેવો. 25 માઇનસ 4 તો તમારી વેચેલ માલની પડતર કેટલી આવશે 21 લાખ આવશે. કેટલી આવશે 21 લાખ. બરાબર, બુદ્ધિશાળી લોકો જેવું જ કામ કરવાનું છે. બરાબર, તમારે સાઈડ પર લખવું પડશે વેચેલ માલની પડતર એટલે વેચાણ માઇનસ કાચો નફો. જો માર્ક જોઈતા હોય તો, નહીં જોઈતા હોય તો વાંધો જ નથી. 25 લાખ ઓછા 4 લાખ કેટલા આવશે 21 લાખ. છેદમાં સરેરાશ સ્ટોક જોઈએ તો સરેરાશ સ્ટોક એટલે કે શરૂઆતનો વત્તા આખરનો સ્ટોક બેને ગરબારો મારી દેવાના. બરાબર છે. સૂત્ર છે સરેરાશ સ્ટોક બરાબર તમારો જે શરૂઆતનો સ્ટોક છે તે પ્લસ આખરનો સ્ટોક. સરેરાશ એટલે કે ભાગ્યા 2 કરવાના. તો શરૂઆતનો સ્ટોક છે તમારી પર 4 લાખ રૂપિયા, આખરનો સ્ટોક છે તમારી પર 3 લાખ રૂપિયા. બેનો સરવાળો ભાગ્યા 2 કરી દો તો તમારી પર સરેરાશ સ્ટોક 3,50,000 થવાનો છે. કેટલો થશે 3,50,000 રૂપિયા. ઓકે, તો 21 લાખ ભાગ્યા
3,50,000 કરો તો તમારો જવાબ 6 આવે. કેટલો આવે? 6. હવે ઉઠલો એટલે કે કેટલી વખત ફેરવાઈ ગયો એમ કહેવાય. તો એને જવાબ તમારે લખવાનો 6 વખત. શામાં લખવાનું? વખતમાં. તમને એવું લાગશે કે સાહેબ દરેક દાખલામાં 9 લખવાનું લાવે, કોઈમાં ટકા લાવે, કોઈમાં જેમ લાવે, કોઈ વખત લાવે. આ થોડું યાદ રાખવાનું છે, બરાબર? તમે લોકો બહાર ખાવા જાઓ ને, બજારમાં ખાવા જાઓ તેની વાત કરું મેં. તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારનું તમે ખાવાનું મળે, બરાબર છે? તમે લારી પર ખાઓ, તમને સર્વિસ અલગ મળે. હોટલમાં ખાઓ, મોટી મોટલમાં ખાઓ, બરાબર છે? બધે અલગ અલગ છે. ધાબા પર ખાઓ, બધી જગ્યાએ તમને અલગ અલગ ફેસિલિટી મળે છે. મળે તો બધું ખાવાનું જ, ગણવાનું તો ગુણોત્તર જ છે, પણ જવાબ લખે ત્યારે તમારે યાદ રાખવાનું છે, બરાબર? ટેસ્ટ અલગ છે આપણો. શાનો? સ્ટોક ઉઠલાનો. યાદ રહેશે આટલો. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. અને કાચો નફો અને વેચાણનો તફાવત એટલે વેચેલ માલની પડતર શરૂઆતના આખોનો ભેગો થાય ભાગ્યા 2 કરો. આ તમારે ગણતરી કરવાની છે, બરાબર? યાદ રાખજો, બધું લખવાનું છે 4 માર્કમાં. આગળ જઈએ. આગળ બી આપ્યો જો સ્ટોક ઉઠલો આપ્યો છે ને, સ્ટોક ઉઠલો લખી દો પેલા સૂત્ર સ્ટોક ઉઠલાનું. 1 માર્ક તો લઈ જ લેવાનો, પછીની વાત પછી. સ્ટોક ઉઠલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક કરવાનો છે. દાખલામાં આપણે જો શું શું આપેલું છે, તો માહિતીમાં શરૂઆતનો સ્ટોક, ખરીદી આખોનો સ્ટોક અને ખરીદીના ખર્ચા આપેલા છે, બરાબર ને? તો આપણે હમણાં શીખી કે સરેરાશ સ્ટોક જો જોઈતો હોય, શું જોઈએ? સરેરાશ સ્ટોક. તો શરૂઆતનો વત્તા છેવટનો સ્ટોક ભાગ્યા 2 કરી દેવાનો. તો શરૂઆતનો સ્ટોક છે 30,000, છેવટનો સ્ટોક 40,000 ભાગ્યા 2 કરો તો સરેરાશ સ્ટોક તો આપણી પર 35,000 રૂપિયા આવી જ જવાનો છે, જે આપણે હમણાં ગણી ગયા છે, બરાબર ને? આ તો સરળ વસ્તુ જ છે કે સરેરાશ સ્ટોક જોઈએ તો શરૂઆતનો સ્ટોક વત્તા આખોનો સ્ટોક ભાગ્યા કેટલા કરવાના છે? 2. તો સરેરાશ સ્ટોક આપણી પર કેટલા આવશે? 35,000 રૂપિયા આવશે. હવે રહ્યો પ્રશ્ન વેચેલ માલની પડતરતામાં વેચાણ ને કશે કાચો નફો કશું દેખાતું નથી. શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક, ખરીદી આખોનો સ્ટોક, ખરીદીના ખર્ચા. તેનું પણ તમારું સૂત્ર છે, બરાબર? સૂત્ર છે વેચેલ માલની પડતર માટે. શાના માટે? વેચેલ માલની પડતર માટે. સૂત્ર શું છે? તો તમારો જે શરૂઆતનો સ્ટોક છે તે પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. જો તમને સમજ પડતી હોય તો વેપાર ખાતામાં જે ઉધાર બાજુ જે વિગત આવે એ બધાનો સરવાળો અને જમા બાજુ જે વિગત આવે તે માઇનસ થાય, બરાબર છે? કઈ નવું નથી વેચેલ માલની પડતર માટે. તો તમારી પર રકમ છે 30,000 વત્તા 480 વત્તા 20,000 માઇનસ 40 કરી દો તો તમારી પર જવાબ આવી જવાનો છે. તમે એક તો હોશિયાર વધારે એટલે મારે લખવું પડે 30,000 વત્તા 4,80,000 પ્લસ ખરીદીના ખર્ચા છે એમના 20,000, આખરનો સ્ટોક છે એમની પર 40,000. પ્લસ માઇનસ કરીએ આપણે તો આપણો જવાબ કેટલો આવે જોઈએ? 30,000 વત્તા 4,80,000 વત્તા 20,000 માઇનસ 40 કરી દો તો 4,90,000 રૂપિયા આવતા છે. અને કેટલા કે 4,90. વેચેલ માલની પડતર 4,90,000 આવવાની છે ભાગ્યા આપણો સરેરાશ સ્ટોક છે 35,000. તો તમારો જવાબ 14 વખત આવવાનો છે. કેટલી વખત આવશે? 14 વખત. સમજાય છે? 4 માર્ક માટે મહેનત કરતા છે. 4 માર્ક લેવા સરળ જ છે, અઘરા નથી, બરાબર? કેવી રીતના લેવાના? તો સૂત્ર લખો, એનો 1 માર્ક આપશે. જવાબ લાવો, એનો 1 માર્ક. આ જે ઘડામણ કરી બે ભેગી થઈને એનો 1 માર્ક હોઈ શકે. આ રીતે તમને 4 માર્ક આપવાના છે, બરાબર? કિંમત મૂકો, એનો 1 માર્ક હોઈ શકે.
થયા 4 માર્ક. સમજાય? સ્ટોક ઉઠલો આવી ગયો છે, પણ જો કોઈક વાર વેચેલ માલની પડતર નહીં આપે તો કેવી રીતના શોધવાની છે, બરાબર? વેચાણ અને કાચોનો બાદબાક કરીને લખો, અને આ રીતનો શરૂઆતનો આખો ન આપે, ખરીદી આપે તો પ્લસ કઈ કરવાનો છે. સમજાય છે? આગળ ભાગીએ. છેલ્લું વાક્ય જો, તમારો કાર્યશીલ મૂડીનો ઉઠલો છે. શું છે? કાર્યશીલ મૂડીનો ઉઠલો છે. ઉઠલો છે ભાઈ, ઉઠલો. શું આ સૂત્ર? તો તમને કહું છું, કાન ખુલ્લા રાખીને સાંભળો. ઉઠલો છે. શું છે? ઉઠલો. સ્ટોકનો ઉઠલો હતો ને, હવે કોનો છે? કાર્યશીલ મૂડીનો ઉઠલો છે. કોનો છે? કાર્યશીલ મૂડીનો. તો લખીએ આપણે એનું સૂત્ર. કાર્યશીલ મૂડીનો ઉઠલો બરાબર વેચેલ માલની પડતર અથવા વેચાણ બે માંથી તમને કયું આપેલું જરાક જોવાનું. બરાબર છે? સૂચન તો કઈ કર્યું નથી, તો આપણે રકમ વાંચીએ તો રકમમાં જો આપણી પર વેચાણ શબ્દનો ઉલ્લેખ છે, કોનો છે? વેચાણ. તો લખવાનું વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. શું લખવાનું છે? કાર્યશીલ મૂડી. સૂત્ર ફાફા મારવા નહીં. પ્રશ્ન જ આપણને અડધું સૂત્ર કહી દીધું. કાર્યશીલ મૂડીનો ઉઠલો બરાબર શું આવે? વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. સમજાય છે આટલું? એટલે પ્રશ્ન જ આપણને અડધું સૂત્ર કહેતું છે. વેચાણ જો આપણને આપેલું છે 25 લાખ. હવે આ કાર્યશીલ મૂડી શું છે? 9. તો કાર્યશીલ મૂડી એટલે કે કામ કરવા માટે આપણી મૂડી જે વપરાય એ કાર્યશીલ મૂડી કહેવાય. તો કાર્યશીલ મૂડીનું સૂત્ર છે, તમને કદાચ ખબર હોય તો. શું ખબર છે? કાર્યશીલ મૂડીનું સૂત્ર કે ભાઈ ચાલુ મિલકત. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. આ એનું સૂત્ર છે કાર્યશીલ મૂડીનું. ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. તો રકમમાં જોશો કશે ચાલુ મિલકત ચાલુ દેવા આપેલા નથી. આપેલું તો એવું છે કે ભાઈ કુલ મિલકત આપી 45 લાખ, એમાંથી બિન ચાલુ આપી. તો આપણે શીખેલા કે મિલકત એટલે કે સ્થિર અને બિન ચાલુ મિલકત બે, સ્થિર મિલકત એટલે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત બેનો ભાગ છે. તો આ કુલ મિલકત માંથી બિન ચાલુ મિલકત તમને જે આપેલા છે એ તમારે શું કરી દેવાના? બાદ કરી દેવાના. શું કરી દેવાના? બાદ. 45 લાખ માંથી બાદ કરી દેવ 30 લાખ રૂપિયા. તો તમારી ચાલુ મિલકત તમને મળશે કેટલી? 15 લાખ રૂપિયા. ચાલુ દેવાની વાત કરીએ તો તમારી પર જે કુલ દેવા છે, કુલ એટલે કે ચાલુ અને બિન ચાલુ બેનો સરવાળો છે, આપણે બાદ કરવાનો. 20 લાખ ઓછા 10 લાખ રૂપિયા. 20 ઓછા 10 બરાબર ને? તો થવાના કેટલા? 10 લાખ રૂપિયા. તો આપણી કાર્યશીલ મૂડી આપણને 5 લાખ રૂપિયા મળવાની છે. કેટલી મળવાની છે? 5 લાખ રૂપિયા. સમજાય છે? કાર્યશીલ મૂડી ક્યાંથી આવી છે? તો કુલ મિલકત માઇનસ બિન ચાલુ મિલકત એટલે ચાલુ મિલકત મળે. કુલ દેવા માઇનસ કરો બિન ચાલુ દેવા, ચાલુ દેવા મળવાના છે. ઓકે, લખી દઈએ 5. તો 25 લાખ ભાગ્યા 5 લાખ કરો તો તમારો જવાબ કેટલા આવે? 5 ગુણ્યા 100 નથી. બરાબર? 5/1 લખો તો ખોટું જ છે. બરાબર? શું છે આ? ઉઠલો. શું છે? ઉઠલો. તમારે શું લખવાનું આવશે એમાં? ઉઠલામાં જોઈ ગયા શું આવતું હતું? ઉઠલામાં શું આવતું હતું? વખત. શું છે? વખત. બરાબર ને? યાદ રહેશે ને? તમારે લખવાનું 5 વખત. જ્યાં પણ ઉઠલો છે ત્યાં તમારે વખત લખવાનું, જેમ લખવાનું નથી. 5 વખત ફેરવાઈ ગયો છે. બરાબર? આવું કહેવા માંગે. એટલે સૂત્ર આપણે એક નવું શીખ્યા, કાર્યશીલ મૂડીનું. ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકત એટલે ક્યાંથી મળે? તો મિલકત કુલ આપી, કુલ એટલે કે બિન ચાલુ અને ચાલુનો સરવાળો. બિન ચાલુ કાઢી નાખો, ચાલુ મળી જાય. એ જ પ્રમાણે દેવાનું કામ હતું. કુલ આપ્યા છે, કાઢો બિન ચાલુ, મળી જાય ચાલુ દેવા. પછી તમને કાર્યશીલ મૂડી મળવાની છે. આગળ જઈએ. નેક્સ્ટ, દેવાદારનો ઉઠલો. ઉઠલો એટલે આપણે હમણાં જોઈ ગયા. બરાબર ને? ઉઠલો એટલે ઉપર વેચાણ પરત ને બધું આવતું હતું. વેચાણ પડતર. બરાબર? તો આપણે વાત કરીએ દેવાદાર ઉઠલાની. શું આ સૂત્ર? તેની ચર્ચા કરવા. દેવાદાર ઉઠલો શોધો અને ઉઘરાણીની મુદત દિવસમાં ગોતો એમ કે. બરાબર? શોધોને શું કીધું? ગોતો. તો લખીએ આપણે પહેલા દેવાદાર ઉઠલાનું સૂત્ર. 9 છે. બરાબર? પરીક્ષામાં એકાદ વખત તો કદાચ
એ પોતાનું શું કહેવાય કે હું આવું છું કહી ગયો છે આપણને, બરાબર, કાં તો આવી ગયો છે એવું કહી ગયો આપણને. એકાદ વખત તો માર્કેટમાં આવ્યો હશે. દેવાદાર ઉઠલો. દેવાદાર કોને કહેવાય તમને બધાને ખબર છે? આપણા જેની પરથી રૂપિયા લેવાના દેવાદાર. આપણે ક્યાં રૂપિયા લેવાના થાય? આપણે ધંધાની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે જયારે માલ એને ઉધાર વેચીએ ત્યારે પૈસા લેવાના થાય. લખવાનો દેવાદાર ઉઠલામાં ઉધાર વેચાણ, ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા લખવાના છે. તમને નમૂનો યાદ હોય તો વેપારી લેણાના શીર્ષકમાં કોણ આવતો હતો? દેવાદાર આવતો હતો. તો લખવાનું સરેરાશ વેપારી લેણા. હવે વાત કરીએ આપણે ઉધાર વેચાણની, બરાબર છે. કેટલું છે તે આપણને ખબર કઈ આપેલું છે રકમમાં? કશે દેખાતું તમને લોકોને નથી? સરેરાશ વેપારી લેણા જોઈએ તો શરૂઆતનો અને આખરનો સ્ટોક, જે રીતે આપણે સરેરાશ સ્ટોક છે તે રીતના તમારે આપણે શોધવાનો છે કે શરૂઆતના વેપાર લેણા જે છે તે પ્લસ આખા લેણા ભાગ્યા 2 કરી દેવાના. 2,30,000 વત્તા 1,70,000 ભાગ્યા કરો 2 તો 2 લાખ રૂપિયા આવે કે? તમારા સરેરાશ વેપાર લેણા એટલે શરૂઆતના લેણા વત્તા આખા લેણા ભાગ્યા 2 કરવાનું. તમારે તો ગણતરી કરવાની છે એક્ઝામમાં, લખજો બરાબર. ત્યાર પછી ઉધાર વેચાણ જોઈએ તો તમે દાખલામાં જો તમને રોકડ આપેલું છે, બરાબર છે. રોકડ આપે તો ઉધાર મળે, પણ ક્યારે મળે? કુલ વેચાણ હોય ત્યારે. તો કશે આપણને કુલ વેચાણ આપેલું નથી, પણ જો વેચેલ માલની પડતર શું આપેલું છે? વેચેલ માલની પડતર ને કાચો નફો આપ્યો. બેનો સરવાળો કરી દો તો આપણને શું મળે? આના પરથી કુલ વેચાણ મળવાનું છે. શું મળવાનું છે? કુલ વેચાણ. 48 લાખ વત્તા 12 લાખ તો કુલ વેચાણ આપણી પર થશે કેટલો? 50 લાખ. એ 50 લાખમાંથી જે રોકડ વેચાણ જે છે શું છે? રોકડ વેચાણ 12 લાખ તે કાઢી નાખો તો તમારું ઉધાર વેચાણ કેટલું થશે? 38 લાખ. 50 ખોટું છે, 48 વત્તા 12 લાખ તો તમારું કુલ થવાનું છે ઉધાર વેચાણ 60. 60 માઇનસ 12 એટલે હતું હું જે લૂંટાઈ ગયું, બરાબર ને? તમારું ઉધાર વેચાણ થવાનું છે કેટલું? 48 લાખ થવાનું છે. કેટલું થવાનું છે? 48 લાખ. કેવી રીતના ગણ એકવાર ફરી જોઈ લઉં. આપણી પર વેચેલ માલની જે પડતર છે, વેચેલ માલની જે પડતર છે એમાં કાચો નફો આપણે પ્લસ કરી દઈએ તો આપણી પર મળે કુલ વેચાણ. શું મળે? કુલ વેચાણ. વેચેલ માલની પડતર 48 લાખ આપી છે. એ 48 લાખમાં કાચો નફો આપણી પર 12 લાખ છે. સરવાળો કરી દે 48 લાખ વત્તા 12 લાખ તો 60 લાખ રૂપિયા તમારું કુલ વેચાણ આવે. કેટલું આવે? 60 લાખ. આ 60 લાખ માંથી મારે તો ઉધાર જોઈએ તો આપણી પર જે રોકડેથી વેચાણ આપેલું છે 12 લાખ રૂપિયા, તે 12 લાખ કાઢી નાખો તો બાકીનું તમારું ઉધાર વેચાણ કેટલું આવે? 48 લાખ. કેટલું આવવાનું છે? 48 લાખ આવવાનું. કેટલું આવવાનું છે? 48 લાખ રૂપિયા. થોડું વ્યવસ્થિત લખી દઈએ. ઉધાર વેચાણ 48 લાખ આવવાનું છે. કેટલા આવશે? 48 લાખ. જેટલું વેચેલ માલની પડતર એટલું જ આવ્યું, બરાબર ને? નવી બાટલીમાં જૂનો દારૂ છે, કઈ નવું મળે નહીં. છે એટલું તેનું તે આવ્યું, હતું જો કઈ લૂંટાઈ ગયું. તો 48 લાખ ભાગ્યા 2 લાખ કરો તો કદાચ 24 વખત આવે છે. તો કેટલા આવે? 24 વખત. શું લખવાનું? 24 વખત. આવું લખો તમને ખોટું જ આપવાના, બરાબર છે? હું તમને બધું શીખવાનું, તમારે કાં કાં ભૂલ થાય, બરાબર છે? સ્ટોક ઉઠલામાં વખત લખવાનું. તમારા પૈસા લેવાના છે. શું છે? પૈસા લેવાના છે. તમારે શું લખવાનું? 24 વખત જ લખવાનું. શું લખવાનું છે? 24 વખત. તમારા 24 વખત પૈસા લેવાના મૂકવાના થવાના છે, આવું કહેવા માંગે. આપણે કીધું કે ઉઘરાણીની મુદત દિવસમાં શોધો. શામાં? મુદત દિવસમાં. તો લખીએ આપણે મુદત ઉઘરાણીની મુદત. શા પૂછી? દિવસમાં. દિવસ તો વર્ષમાં કેટલા આવે? 365 છેદમાં તમારે લખવાનું
દેવાદારનો ઉઠલો. શું લખવાનું? દેવાદારનો ઉઠલો. તો 365 ભાગ્યા 24 વખત એને ઉઠક બેઠક કરી છે. કેટલી વખત? 24 વખત. તો કેલ્સી ઓન કરો. 365 ભાગ્યા કરો 24 તો 15.20. 15.20. હવે આ દિવસની વાત છે તો દિવસ પોઈન્ટમાં રહેતો નથી એટલે આપણે લખી દઈએ, પોઈન્ટ કાઢી નાખીએ. તો 15 દિવસ નો સમયગાળો આવવાનો છે. કેટલા આવવાનો છે? 15 દિવસ. ઓકે, યાદ રહેશે. વખત ક્યાં લખવાનું છે, દિવસ ક્યાં લખવાનું છે, ચોક્કસ નોલેજ હોવું જોઈએ. તમારી મિસ્ટેક જ્યાં થવાની છે તમને ત્યાં સૂચન કરેલું જ છે. બરાબર, દેવાદારનો ઉઠલો, ઉઠલો એટલે સ્ટોક ઉઠલા જેવું જ છે, વખતમાં જ લખવાનું. અને મુદ્દત પૂછી દિવસમાં તો દિવસ જેટલા વર્ષમાં 365 છેદમાં તમારે દેવાદાર ઉઠલો લખવાનો. ઓકે, જો તમને વર્ષ આ 2024 આપેલું હોય કશે લખીને તો 2024 લીપ વર્ષ છે, 366 લખવા પડે. ઓકે, સમજ્યા છે આટલું? આગળ ભાગીએ, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ, લેણદાર ઉઠલો અને ચુકવણીની મુદત મહિના, અઠવાડિયા, દિવસમાં બધું ગણવા આપી દીધું છે ને. શું આપેલું છે? લેણદાર ઉઠલો. આપણે હમણાં શું જોઈ ગયા? દેવાદાર ઉઠલો. તેના કરતા ઓપોઝિટ, દેવાદાર ઉઠલામાં જો ઉધાર વેચાણ આવતું હોય અંશમાં તો શું આવશે? આમાં ઉધાર ખરીદી. અને છેદમાં સરેરાશ વેપારી લેણા આવતો એનો ઓપોઝિટ સરેરાશ વેપારી દેવા. તો લખીએ, પહેલા આપણે સૂત્ર લખી દઈએ બંનેના, પછી આપણે ચર્ચા કરીએ. તો લેણદાર ઉઠલો શું લખીએ? લેણદાર ઉઠલો બરાબર શું લખવાનું સૂત્ર છે? ઉધાર ખરીદી. ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી, ત્યાં શું લખેલું? લેણા. એ શું લખવાનું છે? દેવા. યાદ રહેશે આટલું? લેણદાર ઉઠલામાં શું લખવાનું? છેદમાં સરેરાશ વેપારી દેવા. પેલામાં શું હતું? લેણા હતું. તો આપણને કશે ઉધાર ખરીદી આપી નથી. આપણને શું આપ્યું? જો તો કુલ ખરીદી આપી, એમાંથી રોકડ ખરીદી શું કરી દેવાની? બાદ કરી દેવાની. શું કરી દેવાની? રોકડ ખરીદી બાદ કરી દેવ. 30 લાખ ઓછા 4 લાખ તો તમારે રોકડ ખરીદી કેટલી આવે? ઉધાર ખરીદી કેટલી આવે? 26 લાખ. કુલ છે 30 લાખ. 30 લાખ માંથી 4 લાખ રોકડ કાઢી નાખો તો ઉધાર કેટલી આવે? 26 લાખ. બરાબર છે. સરેરાશ વેપારી દેવા જોઈએ તો શરૂઆતના નાખવાના બંને આપેલા છે, બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 2. 3,60,000 વત્તા 4,80,000 ભાગ્યા કરી દેવ 2 તો કેટલા થશે? તો 360 વત્તા 480 કરો. 360 વત્તા 480 ભાગ્યા 2 કરો 42. 4,20,000 તો 4,20,000 તો 26 લાખ ભાગ્યા 4,20,000 કરો. કેટલા થાય છો? 26 લાખ ભાગ્યા 4,20,000 તો 6.19 કેટલા આવે? 6.19 વખત. તો આપણે 6 વખત લખીએ. કેટલી વખત લખીએ? 6 વખત. સમજાય છે આટલું? લેણદાર ઉઠલાનું સૂત્ર છે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા છે. શું છે? સરેરાશ વેપારી દેવા. ઉધાર ખરીદી કેવી રીતના મળે? તો કુલ માંથી રોકડ કાઢી નાખો. 30 લાખ માઇનસ 4 લાખ તો ઉધાર કેટલી આવે? 26 લાખ. સરેરાશ વેપારી દેવા જોઈએ તો શરૂઆતના વત્તા આખરના ભાગ્યા કરો 2 તો 360 વત્તા 480 ભાગ્યા કરો કેટલા? 2. 4 ને 20 મળે. 26 લાખ ભાગ્યા 4,20,000 કરો તો 6 વખત આવવાનું છે. આપણને ચુકવણી પૂછી છે તો બહુ ખતરનાક છે. મુદત મહિનામાં કેવો, અઠવાડિયામાં કેવો અને દિવસમાં કેવો. બરાબર છે. તો આપણે 3 લખી દઈએ. મુદત, ચુકવણીની મુદત જોઈએ. પહેલા આપણને પૂછેલું છે મહિનામાં. શામાં છે? મહિનામાં. તો એક વર્ષમાં 12 મહિના જ આવે. બરાબર. જીઓ, વોડાફોન, આઈડિયા, એરટેલ જે સિમ કાર્ડ છે એ લોકોના 13 મહિના. કેવી રીતના આવે? તો 365 ભાગ્યા 28 દિવસ કરો તમારા 13 પોઈન્ટ સમથિંગ આવે ને. આપણને એક મહિનાનો એ લોકો સંપૂર્ણપણે લૂંટે જ છે.
તમારે લૂંટે આપવા રિચાર્જમાં, બરાબર છે. એ લોકો 28 દિવસનો મહિનો આવે, કેટલા ના 28 દિવસનો જ આવે. તો 312 ભાગ્યા તમારો જવાબ છે 6 વખત. કોઈ પૂરેપૂરા માર્ક લેવા તો લખવાનું કે ભાઈ લેણદારનો ઉઠલો 12/6.19 લખજો. કેટલા આવે જોઈએ? તો 12 ભાગ્યા 6.19 તો 1.93 આવે, બરાબર ને. તો આપણે માત્ર શું લખીશું? 6 લખીશું ખાલી 6. તો તમારા 2 માસ થવાના છે. કેટલા માસ થશે? 2 માસ. પછી આપણને પૂછેલું છે અઠવાડિયામાં. શા પૂછેલું છે? અઠવાડિયા. વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? 52. 52 ભાગ્યા તમારો લેણદારનો ઉઠલો. તો 52 ભાગ્યા 6 કરી દઈએ, બરાબર છે. 52 ભાગ્યા 6 8.67. 8.67 લગભગ 9 અઠવાડિયા થવાના. કેટલા થવાના છે? 9 અઠવાડિયા. થોડું આપણે રાઉન્ડ ફિગરમાં લખેલું છે, તમે 8.67 લખો તો એ વાંધો નથી, બરાબર. ત્યાર પછી આપણને પૂછ્યું દિવસમાં. વર્ષમાં કેટલા દિવસો આવે? તો વર્ષમાં આવે 365. લીપ વર્ષમાં 366. તો 365 છેદમાં તમારો ઉઠલો છે 6 વખત. તો 365 ભાગ્યા કરો 6. તો 365 ભાગ્યા 6 60.83. 60.83 એટલે લગભગ 61 દિવસ જેવા થવાના છે. આ રીતે તમને દાખલો પૂછે એ લોકોને તમારે ગણવો પડે, બરાબર. તો આ બધા દાખલા હતા જે ગુણોત્તરના પરીક્ષામાં પૂછાઈ ગયા છે, બરાબર. કઈ નવું આવતું નથી. નવું શું આવે? સૂત્ર આવે. શું આવે? સૂત્ર. સૂત્ર દરેકમાં બદલાઈ જાય. બદલાઈ જે છે એ તમને યાદ રહેવા જોઈએ, બરાબર. આટલા સુધી તમારે જોઈને જવાનું. આમાંથી જો કોઈ આવે તો ગણવાનું અથવા તમારે સ્કીપ કરી દેવાનું. કારણ કે 5 માં તમારે કોઈ પણ 3 ગણવાના છે, બરાબર ને. તો આખું ચેપ્ટર તમે સ્કીપ કરો એવું માનું તો નથી, બરાબર. ખોટું માનું મેં કે ભાઈ આ તો સ્કીપ ખરેખર નહીં કરવું છે. તમને આટલા ગુણોત્તર તો આવડવા જ જોઈએ. કેમ આવડવા જોઈએ? તો આ જે કંપનીના જે ગુણોત્તરો છે, તમે ભવિષ્યમાં જે પણ ડિગ્રી લેવાનો છો ભવિષ્યમાં, બરાબર છે. સીએ ની હશે, બીકોમ, એમકોમ, એમબીએ કરશો, બીબીએ કરશો, જે પણ ફિલ્ડમાં તમે જવાના છે, કોમર્સ ફિલ્ડની વાત કરું મેં, તો એમાં આ ચેપ્ટર તમારા માટે મહત્વનું છે. કયું? હિસાબી ગુણોત્તર. ગુણોત્તર વગર અધૂરું છે, બરાબર. એટલે આ ચેપ્ટર પર તમારે મહેનત તો રાખવાની જ છે. સ્કીપ કરશો તો ભવિષ્યમાં તમે 3 વર્ષ કે 4 વર્ષ યાદ કરશો કે આ ચેપ્ટર ભણતા કેટલું સારું પડશે, બરાબર છે. કારણ કે ભવિષ્યમાં દરેક ફિલ્ડમાં આ ચેપ્ટર તમને જોવા મળશે. ઓકે, એટલે આ ચેપ્ટર સ્કીપ કરતા નહીં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. તમારા મિત્રને બી આ લિંક તમે મોકલી શકો. તમે યુટ્યુબ પર જોડાયા છે, બરાબર. તમે બીજાને બી જોડી શકો છો. બીજાના ભલામાં આપણું ભલું છે એ પણ યાદ રાખવાનું છે, બરાબર. કારણ કે જીવનમાં માત્ર ભણતર તમને કામ લાગતું નથી, તમારી સાથે ગણતર અને ઘડતર બી હોવું જોઈએ, બરાબર છે. એટલે તમારા જીવનના ઘડતરમાં યાદ રાખજો કે બીજાના ભલામાં તમારું ભલું છે. એટલે તમે વિડીયો જોયો હોય, આ તમને ગમ્યો હોય, અથવા તમારી આજુબાજુમાં કોઈ ભણતો હોય 12 કોમર્સમાં અને પરીક્ષા આપવાની તૈયારી કરતો હોય, તમે વિડીયો તમે મોકલી શકો છો, બરાબર. ઓકે, ધન્યવાદ.